અડધું ગોળ કરવાનું, પછી લીટી પાડવાની, પછી ટગરો પાડવાનો, એ આંખો બનાવવાની, પછી આમ 2 પગ બનાવવાના, હજુ 2 પગ બનાવવાના, ફરી પગ એક પૂંછડી બનાવવાની. એના પીઠ ઉપર માટે આપણે ચોરસ કરીશું. એની અંદર બીજા નાના ચોરસ કરીશું. આ રીતે સરસ કાચબો દોરતા શીખીશું. ચલો હવે આપણે હંસ દોરતા શીખડીશું. એકડો આવડે છે ને બધાને? પહેલાં એકડો પાડવાનો, પછી આઠડો પાડવાનો, પછી એ આમ તગડ ત્રણ કરીને આમ અડાડી દેવાનું, બરાબર? આમ પછી અહીં એની ચાંચ કરી દેવાની, આમ પછી આ પાણી દોરી દેવાનું. આ રીતે આપણે પક્ષી દોરવાનું. હવે આપણે માછલી દોરતા શીખીશું. આમ અડધું ગોળ કરવાનો, બીજું અડધું ગોળ કરવાનું, આમ કરવાનું, પછી અહીં આંખો દોરવાની, આમ કરીને અહીં એની ડિઝાઇન બનાવવાની. પછી એની 2 મીન પક્ષો હોય એ દોરવાના તરવા માટેના, બરાબર? ચલો હવે આપણે આજે બધા ફળ દોરતા શીખીશું, બરાબર? કેરી દોરવા માટે શું કરવાનું? પહેલાં આમ સી પાડવાનું ABCDનો, પછી ટપાલીનો પાડવાનો એટલે કેરી બની જાય. પછી જો સફરજન દોરવું હોય તો આમ એક બાજુ સી કરવાનું, બીજી બાજુ આમ કરવાનું એટલે મસ્ત સફરજન થઈ જાય. પછી